સુરતના બમરોલી અને પાંડેસરા વિસ્તારમાં આવેલ સાંઈ શક્તિનગરમાં ભૂતકાળમાં ચર્ચિત નાસિરનગર જેવી જ ઘટનાનું પુનરાવર્તન જવાની દહેશત અહીં વર્ષોથી વસવાટ કરતા આશરે 300 જેટલા પરિવારનો માથા પરથી છત છીનવાઈ જવાનો ભય ઊભો થતા સ્થાનિક રહીશોમાં ભારે ફફડાટ અને રોષ જોવા મળી રહ્યો છે। આ જમીન વિવાદ મામલે સેંકડો સ્થાનિકો એકઠા થઈ સુરત જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ન્યાયની ગુહાર લગાવી છે। રિપોર્ટર ચેતન તરી, બુલેટ 26 ગુજરાત ન્યૂઝ, સુરત। અમે કલેક્ટર કચેરી રજૂઆત લઈને આવ્યા છે કે બમરોલી ખાતે સાઈ શક્તિનગર સોસાયટીમાં વર્ષોથી અમારા જે જગ્યા આવેલી છે, વર્ષોથી અમારા બાપદાદાના નામે જે જગ્યા છે, જે વર્ષોથી અમે 2003થી અમે વેરા બિલ ભરીએ છીએ। જે સરકાર દ્વારા જે પણ જે વેરા બિલ આવે છે, જે ટાઈમ ટુ ટાઈમ અમારા જે વેરા બિલ ભરવાના હતી અમે ટાઈમ ટુ ટાઈમ ભરીએ છીએ। અને ત્યાં અત્યારે 300થી વધારે અમારા પ્લોટ છે, પણ દસ્તાવેજ વેચાણ ફેરબદલી કરીને મૂળ માલિક દ્વારા ત્રાહિત વ્યક્તિને દસ્તાવેજ કરીને અમારા પર એન્થમ ગ્રુપ દ્વારા દબાણ નાખવામાં આવે છે અને નાસિરનગર જેવું એક ષડયંત્ર ઊભું કરીને અમારા જે 300થી વધારે પ્લોટ છે અને જ્યાં વર્ષોથી ગરીબ લોકો વસવાટ કરે છે એને ખાલી કરવામાં આવે છે અને ત્યાં મોટા મોટા પ્રોજેક્ટ ઊભા કરવામાં આવે છે। અમારી કલેક્ટરશ્રીને એક જ રજૂઆત છે કે નાસિરનગર જેવો બનાવ ના બને અને નાસિરનગર જેવું કોઈ ષડયંત્ર ના થાય તે માટે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યા છે કે દરેક અમારા જે ગરીબ વ્યક્તિઓ ત્યાં વર્ષોથી વસવાટ કરે છે તેની માંગ સંતોષવામાં આવે। અત્યારે અમે 15થી 20 જણા ગાંધીચિત્યા માર્ગે શાંતિપૂર્વક આવેદનપત્ર આપવામાં આવે છે અને આવનારા સમયમાં જો અમારી માંગ સંતોષવામાં નહીં આવે તો અમે ભગતસિંહ બનશું અને અમે ભગતસિંહના રસ્તા પર અમે આંદોલન કરીશું। અત્યારે અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરી છે, આવનારા સમયમાં અમે મ્યુનિસિપાલિટી કમિશનરશ્રીને રજૂઆત કરશું।